આ શું લઈને આવી? તમારે કામે નહીં જવાના રે? ફ્લાવર શોમાં ડેકોરેશનમાં. શું કે ફ્લાવર શું કહેવાય? ફ્લાવર શો નહીં, રાચેડા જવાનું. એ કામ જ કેવું બોલતો? એટલે શું લાવી એટલું બધું? તમારે ટોપી લઈ, પછી તમારે બ્લેન્કેટ લઈ ઉડવા માટે. બેંક કઈ ઊંઘવાનું જોઈએ વાત કરે. ગાડી લઈ લેવાનું, ગાડી શું જવાનું? ના ભાઈ, અને તમારું મફલર. એ મફલર ચાલે ને, એ બધું નહીં લઈ જવું લે એવું. ચમ નહીં લઈ જાવ. ના ભાઈ એવું શું લે લે? ચાલ નાખ શું કે ઠંડી વધારે પડશે. હા પણ ઠંડી તો આ તો થોડી કઈ ઓઢીને બેસી રહેવાનું મારે. એમ નહીં ઉડીને બે તો? કામ નહીં પછી ઉડવા થાય એમ કે ગાડી મૂકે ઉડવા ગાડી થોડી બેસી રહેવાય અંદર. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં રામવાળી રામ, જય માં કુંખાન મેરડી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે નહીં લીધું અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. હવે થોડી નીચે જશું ને પછી સેટનો ફોન આવે એટલે જશું આપણે નોકરી. કપડાં ખોલાડીને જાય એમને હવે ટાઈમ ક્યારે આવશે ખબર નહીં પડી. અમારું મસ્ત થશે અળીના પત્તા તુલસી માતાના હશે અમારા મની પ્લાન. જય માં કુળદેવી ચામુંડા. હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. જય નહીં જય રોડ નતો કરવાનો કહું કાકા રોડ ના કપડા બધું ત્યાં મને બોલો એટલે કે ચોકડી મેં એમને એમ કપડાં પડ્યા એટલે હું આ જઈ ગયા. જય નહીં જય આ કપડા કપેલો ભરી દીધો રોડ લઈ લેવો પડે ને મારે. ના ના સાચી વાત. બે કામ પતે હારવાર કપડા પતે તો હરિયાદારી જાય. હા રોડ તમે કરો. 10 વાગી જશે બહાર. મગનો ભાત બનાવે અને રોટલી ચા બી લીધી. અને મગનો ભાત હાલે પણ આપણે ચલો ખાવો નહીં પણ થોડાક ટેસ્ટ કરી લઈએ. કાઢવો મસ્ત બનાવ્યો. બારે જઈ જવાનું ટિફિન ભર દાડો ના ટુબલા રમાડ્યા વગર. ભર દઉં છું આને પણ વાત કરે છે ઢોબલા રમાડતી નહીં હો તો મસ્ત નહીં દૂધો સુમિત લાયા સુમિત 3 માં લાયા ગેસ હોય એટલે એમ મૂકી દેજી. છોડ દો મમ્મી છોડ ને એ નાટો ઉપર આડી રહ્યો. કલર મસ્ત હો ક્યાંય હવે ના આવે બહેરા ઉપર એવું નહીં થાય છે. આવતો ને એવો મારીને હવે સવારે ટિફિન ભરી ગયું છે તો આપણે જશું નોકરી. કારણ કે ટાઈમ બી થઈ ગયો છે. શેઠનો ફોન આવી ગયો. ચલો હવે નીકળશું. હાલો ગાઈસ, અત્યારે ટિફિન બની ગયું છે ને દરવાણ હતા ઘઉં તો દરી નાખ્યા પણ ટિફિન ભરી દીધું હોય ને પપ્પાનું નોકરી જવાનું શેઠનો ફોન આવી ગયો એમનો. કપડાં ધોઈ ગયા, કચરા પોતા વાસણ ને બધું બાકી જ છે. હવે ટિફિન ભરતું એટલે એ પપ્પા જાય નોકરી તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે છે તમે. હવે નોકરીથી આવી ગયા ઘરે. હવે કારણ કે થોડી ચા પીવી તો આ લોકોને કહી છે ભાઈ ચા બા બનાવવાળી સંડે ચા બા થોડી બનાવવાળા ચા પી યાર. થાક લાગે હવે બહાર જવાનું હોય કારણ કે આજ મિત્રો આજ મારે જવાનું છે. બહુ ટાઈમ પછી હું આજ જઉં છું. ફ્લાવર ડેકોરેશનનું કામ છે આખી નાઇટના કાલનો દિવસ. કારણ કે રાતે ઠંડી બહુ પડે. આજ છોતરા ઘટ નાખશે એવી ઠંડી મારા ભાઈ. કોણે કીધું ઠંડી પડવાની? કારણ કે હમણે ગયા નહીં કમસે કમ મને ફ્લાવરનું કામ કરે 1 વર્ષ થઈ ગયું. હમણાં ગયો નહીં. નાઇટ દિવસ 2 જવાનું કારણ કે આજે આખી રાત કાલ આખો દિવસ. વાંધો નહીં ચલો કમાવું તો જવું પડે ભાઈ. ઘરે બી મેળ ના આવે બરાબર ને. એ ચા બનાવ ફટાફટ. અને ખાવાનું શું બનાવો ફટાફટ બનાવજો પણ અમારે જવાનું હોય. કેટલા વાગે? જવાનું તો ફોન આવશે હવે કેટલા વાગે જવાનું. બનાવું કેટલા આડા જતી આવે મોજા બુજા ટોપી બોપી આજ તો લઈ જાવ પણ ટોપી મારી કાઢજો. અરે મફલર લઈ જવાનું તો મફલર ગમે ને એટલે મફલર તો લેવાનું ટોપી લેવાની કારણ કે ભાઈ આજ ઠંડીના બોલબાલ વધી ગયા. સીધા બોલ બાર એટલે ઠંડીના બોલબાલ વધી ગયા. હમણાં પડતી નથી હવે ઠંડી આવવા માંડી. થોડા ના પડશે પછી નહીં પડે હે થોડા દી પડશે પછી નહીં પડે. એવું તમે કોને કીધું? અંબાલાલ કાકાએ કીધું. અમારા કામ કથા કારણ કે અંબાલાલ કાકા જે હોય કે જ કરતા હોય નહીં ને. કાકા થાય એટલે મને કીધું વરસાદ વાવાઝોડું અંબાલાલ કાકા ગરમીની આગાહી કેમ નહીં હાલતા? ભવિષ્યવાળી બધી હાચી જોઈએ એમની ખોટી નહીં હોતી. એમની અંબાલાલ કાકા ગરમીની આગાહી કેમ નહીં હાલતા? છે કે આટલી ડિગ્રી વધે આટલી ડિગ્રી ચમ આપણી જૂની મહેનત પેલો જન્મ થયો તો બધી ભવિષ્યવાણી કે અમને બધી ખબર પડે હાચું જ બોલે છે. જાણકાર છે ભાઈ. જાણકાર બહુ સારા માણસ છે. બધું ખબર પડી હવે જાય. એવું કઈ કે તમે ચા પી લીધી ને? ચા પી લીધી હવે. મજા આવી છે ચા પીવાની કે નહારી બની? હવે ઘરનું કામ કરતી હોય તો આપણે મારે ધીમે રહી ટોપી હારી ગયો બરાબર એટલું કરો હડો. જી લાવી ટોપી હોતી તમારે હારી આમ કારણે આમ ઠંડી ના લાગે એવી. હાથે ગોતી આવી 4 વાગે જવાનું ખબર હે
ખાઈ 9 વાગે જવાના હશે ત્યાં ટોપી મને બોલતા બોલાવે નંબર રહી જતા તો ઓહો આ યાદ નો સરખેથી ચશ્મા ખીચામાં રહી ગયા ભાઈ ઘરે લાવો હવે પણ સોમવાર યાદ કરી લઈ જવા પડશે કારણ કે ભલાય પડે શું વાંધો નહીં નહીં? તમારે કંઈક જોવું હોય એમ તે ચશ્મા નંબર જોવો હોય તો જો નહીં તો લાગે તું ફટાફટ ખોટી મૂવીસ મારી નાખે ઠંડી વધારે હોય ઠંડીનો ઉપાડ વધી ગયો સ્વેટર બેટર કાઢવાનો કાઢી દેવો હો જોઈસ ભાભી બનાવે છે રોટલી અને અહીંયા બનાવી હુખડી ત્યાં શેનું શાક બનાવ્યું શાક બનાવ્યું તો રોટલી ચાનું તો બનાવી દો આ રોટલી વળી દો ફટાફટ પપ્પા નીચે ગયા અને ભાઈ અહીંયા વેફર ખાય મને તો ગણેશપુરાની વેપાર જમવાનું ત્યાં થઈ ગયું છે મસ્ત બટાકાનું આપણે શાક બનાવ્યું છે કારણ કે આજે અમારે માતાજીને સુખડી ધરાવી ચાવલમાંના અને મસ્ત રોટલી ડુંગળી છે બીજું બટાકાના અમુકના રસો લેવો હોય મેકી વેકીને હાલ ના તું શીખવાડી એવું છે ઉપર ઉપર હલાવે લે તો જેને તો કોકના તેલ ના ભાવતું હોય તો ઘી લગન ખાઓ તે તને ભાવે એવું તેલ બે ઘી વસ્તુ અલગ છે તો ઘી તેલ વસ્તુ અલગ છે હા તેલ આપે ભાઈ કીધી બહુ ચરબી વધે ખાવો જાતે ખાઓ મસ્ત શાક બની તમારે ખાવું તો આવી જાઓ એ તો ખાલી ખાલી કોમેન્ટ આવી એટલે તો લેવી તો ખાવાનું હોય કે લે તારે કોઈ આનો તો તું તારે આપવા હું તું શનિવાર રહીશ મમ્મી કરી એવું? દેવાનો સારું વાળા તો મમ્મી ત્રણ ટાણા કરવાના કર શનિવાર રહી હનુમાનજીનો તો હે દાદાના કાલ ત્રણ ટાણા કરવાના રહેવાના મમ્મી સારું કરે ભગવાન માતા એવું નોરતા દસમ વ્રત રહેવાના બધું રહેવાનું નોરતા રહે ને તું 9 દાડા આટલે તો રહેવાયું થાય મમ્મી એમ? બોલું તું શું કહેવાય શ્રાવણ મહિનો શ્રાવણ આપણો મહિનો નાવું આપો ખબર તમને શામ અમે નહીં કઈ એને શાળા આપવા જ કરવો પડે અપાત તો કહું છે તો કોલો ચલો મિત્રો હવે કલ્લી આપણે હરિહર તમારે જમવું હોય તો આવી જાઓ અમે તો કરીએ હા હરિહર તીખો બટેકા શાક ચલો ગાઈસ જમી લીધું છે હવે કારણ કે હવે આપણે ટાઈમ થઈ ગયો 9 વાગે છે હવે જવાનું 10 વાગે ફ્લાવર ડેકોરેશનનું કામ છે જવાનું છે આપણે શેઠ રાજેડા મમ્મી પપ્પા બેઠા હવે જમી લીધું કચરા બધા પતી જાય કોમળ બસ વાસણ પતી જાય વાસણી કે પતી જાય. ઠંડી લાગે છે ચાલે એ તો નોકરી પહેરી રાખે ઘરે પહેરી રાખે શેડર તો પહેરી જ રાખવું પડે મને તો ઠંડી લાગે જ છે ભાઈ ઠંડી વધારે લાગે છે તમને તો શું ચંદ દાંત કાઢે શીખા વાલે મમ્મી તમને આખો દાડો બહુ જ યાદ કરતી હોય શું કારણ કે કારણ કે તો આ તો વસ્તુ પૂછી જાય કારણ કે આવે આપણે તો કેલા છે તું કે તો હા ટોપી પટ્ટો આ શું યાર ટોપી બ્લેક આ લેવાનું એ લઈ જાવ ઉભો થાય હાલે મારે થોડી ઉઠવાની વાત કરી લઈ લો ના બેટા અરે ગાડી મૂકી જાવ લઈ લઈ તલે એ ઊંઘવા નહીં મારે કામ કરો એટલે ઉઠી બસ ઓડી કામ કરો ને છે એની એટલે ઉઠીને કામ કરવાનું ને દેખી ગામડી આમ કામ નહીં કરો ઓડી ગાડીમાં બેસી જાવ ગાડી બેહી જાય
ભાઈ રહ્યા જો કામ કરવા દો કામ પતા નહીં કામ ના હા થોડી વાર થાક ખાય એટલે પામ સમજાને ચાને તમે કો ઠંડી રાખે જ્યારે તમે ઓનલાઈન સેટ કરે તો ચાને ઓલી મેરે ને ઠંડી લાગે દાવ સેટરી કાઢતા નહીં આપો શેટર તો જુઓ ઠંડી ના હોય નહીં આવે શેટર વગર તો ચાલતું લઈ જવું પડશે હલો મને બોલે બોલે લઈ જવાય ગુડ નાઈટ જય દ્વારકાધીશ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગોવાલ ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય ગુરુદેવમાં રામવાડી ધામ જય મા કુંખર મેલી તો મિત્રો અત્યારે મારે જવું છે ફ્લાવર ડેકોરેશનના કામ માટે કારણ કે અત્યારે વાગે જશે 10 તો 10:30 નીકળવું છે હું જઈશ ફ્લાવર ડેકોરેશનના કામ માટે કારણ કે મારે શું ફ્લાવર ડેકોરેશનની સિઝન ચાલુ થઈ છે એટલે મેરેજ સિઝન એટલે મારે આમ તો જોબ કરું છું પણ આ સંજય ગયો ને એટલે હું જતો રહું છું વાંધો નહીં તો ચલો અમારો બ્લોગ મિત્રો કેવો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી